હાલો, કેમ છો? મજામાં બધા મિત્રોને? ઘણા બધા મિત્રો પૂછતા હોય કે રાજાભાઈ ઇઝરાયલ કહેવામાં અવાય. તમને જેમાં વધારે પડતો અનુભવ હોય ને એ લાઈનમાં અવાય, એટલે અહીંયા તમને કામ કરવાની વધારે મજા આવે. બાકી તમને અનુભવ એ બીજાનો હોય ને બીજી લાઈન ઉપર આવો તો તકલીફ તો થવાની જ છે. તાત્કાલિક તો કોઈ વસ્તુ સીધી તો તમને મળવાની ને તાત્કાલિક તમે એ વસ્તુ ગ્રહણ કરી લ્યો, એમાં વાર તો લાગે ને તકલીફ પણ પડે. ને ઓલું તમે જે કામ કરતા હોય એ જ કામ ઉપર આવો તો તમને મજા આવે, મસ્ત મજાની તમારી જિંદગી જાય. ને અમે તો ઇન્ડસ્ટ્રીયલ વર્કરમાં અહીંયા પણ કામ કરતા ને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ વર્કરમાં જ આવ્યા, એટલે મસ્ત મજાનું જે કામ કરતા એ જ કામ મળ્યું. બહુ મજાનું છે, એમ બહુ મજા આવી. જિંદગી એ મસ્ત હે. કંપની રજા આપે, કંપની ટૂર આપે, થોડાક દિવસે ને થોડાક દિવસે ક્યાંય ફરવા લઈ જાય, એન્જોય કરવા લઈ જાય, ડાન્સ પાર્ટીમાં લઈ જાય. ને કંપનીની લગભગ બહુ રજા મળે, એમ ગવર્મેન્ટની રજા મળે. પછી અમારે કંપની છે ફૂડની, એટલે ફૂડની નેસ્લેની કંપની છે, એટલે થોડાક દિવસે ને થોડાક દિવસે ક્યાંક રજા હોય. પછી 1-2 દિવસની વચ્ચે રજા આવતી હોય, શુક્ર શનિની રજા આવતી હોય, તો પછી 2 દિવસ પ્લાન્ટ ચાલુ થાય નહીં. અમારું પ્લાન્ટ એવું છે, ખાવાનું પ્લાન્ટ છે, એટલે પાછું આખું ક્લિનિંગ કરવું પડે, એટલે એમાં બહુ તકલીફ થાય. એટલે આવી રીતે છે. હા, તો હું ઊભો તો મેં કીધું થોડીક માહિતી તમને શેર કરું ને મજા આ રહી. ફ્રી ટાઈમ હતો તો થોડીક માહિતી શેર કરીએ એટલે તમને જાણવાનું મળે ને તમને કામ કરવાની મજા આવે. બાકી તો ગમે એ કામમાં આવો, તમને અનુભવ હોય, અહીં કામ તો પૈસા મળે છે, એટલે આપણા કરતાં વધારે પૈસા મળે, એટલે કામ કરવું તો ઇઝી લાગે. કારણ કે આપણે અહીંયા 10-15 હજાર ને 20 હજારની બહુ સારો કર્મચારી હોય કંપનીનો તો 35,000-40,000 આપે, એનાથી વધારે ના આપે. પણ અહીંયા તો તમને 2 લાખની ઉપર અહીંનો સરકારનું બજેટ જ છે, એટલે તમારે 2 લાખ તો તમારે પરમેનન્ટ ગણવાના જ. 2 લાખથી તો તમને ઉપર જ મળે. બાકી તમે જેવી મહેનત કરો, તમે જેવા ઓવર ટાઈમ કરો, તમારી કંપની કેટલા કલાકનું કામ આપે એવી રીતે છે. અમારે જો 10 દિવસની રજા હતી, રજા પૂરી થઈ ગઈ છે. ભાઈબંધના ઘરેથી નીકળ્યો એટલે મને એમ થયું કે હાલો થોડીક માહિતી આપું, યુટ્યુબમાં નાખી દઉં, એટલે બધાને જાણવાનું મળે. ને ઘણા બધા મિત્રો કોન્ટેક નંબર માગતા હોય. હવે કોન્ટેક નંબર એમાં શેર કરવામાં શું છે કે મારે પાછો 8 કલાકની ડ્યુટીનો ટાઈમ છે ને 2-2.5 કલાક તો આપણે ઉઠીએ અને કામ કરીએ અને ખાવા પીવાનો સમય, આવું બધું કરી લઈએ તો એ ટાઈમ વયો જાય. આવું રીતે જિંદગી છે. જિંદગી સારી છે, મસ્ત છે, કાંઈ ઉપાધિ જેવું છે નહીં, ટેન્શન જેવું કાંઈ છે નહીં. એટલે આવો તમે બધા વેલકમ. હું તો કહું જેની જે લાઈન છે એ લાઈન ઉપર આવાય, એમાં કાંઈ વાંધો ન રહે. કંપનીના કામ છે ને એવા હોય કે કંપનીના કામ ફર્સ્ટ ક્લાસ કામ હોય, બહુ સારું કામ હોય, મસ્ત મજાનું કામ હોય. એટલે એ કામમાં આવો તમે તો તમને એનો થોડોક ઘણો અનુભવ હોય, થોડુંક ઇંગ્લિશ બેઝિક જાણકારી હોય તો તમને મજા આવે કામ કરવાની. મેનેજર હારે થોડુંક તમારું વર્તન સારું હોય, તમે જે કામ કરો છો એ કામ ઉપર તમને મજા આવે, બેનિફિટ સારું મળે ને કંપની તમને આજે આપણો પગાર છે એટલો તો અહીંયા અમારે ઓલામાં જમા થાય એરપોર્ટ ઉપર. આપણે પેન્શન કહીએ, પેન્શન કપાય, પેન્શન જમા થાય. એટલે તમારે આવવામાં કાંઈ પ્રોબ્લેમ નથી. તમારી ફિલ્ડ હોય ના ફિલ્ડ હોય તો બીજી ફિલ્ડમાં આવતા હોય તો એ ફિલ્ડમાં જાણી લ્યો કે ફિલ્ડમાં શું કામ આવશે, એ કામ જાણી લ્યો, બરાબર છે. બાકી આવવામાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. આવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. આવો તમારે આવવામાં કોઈ ટેન્શન નહીં. ઘણા બધા ભાઈઓ બધા કોન્ટેક નંબર માગતા હોય, પણ જેને જરૂરી કામ હોય વધારે પડતો એ મને મેસેજ કરો તો હું મેસેન્જરમાં જવાબ આપું, એવું નથી. પણ હવે આમાં ટાઈમની થોડીક વેલ્યુ હોય એટલે અમારે કામ પછી શું છે કે
નંબર વાયરલ કરવામાં બહુ વાયરલ થઈ જાય ને આપણે તો ખાલી સેવા ભાવી કરીએ, બાકી કાંઈ એજન્ટ બેજન્ટ કાંઈ એવો ધંધો છે નહીં આપણો. ખાલી જેટલી મદદ થાય એટલે મદદ કરતા હોય, એકબીજાને હેલ્પ કરવી એ આપણી ફરજ છે. એટલે હેલ્પ કરતા હોય, ઘણા બધા ભાઈઓ આવે બધાની હેલ્પ કરતા હોય. એટલે તમે આવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. ગાડીઓની હમણાં જેસીબીની ને ઇટાસીની ઘણી બધી લાઈનની ભરતી આવે. ભરતીમાં આવો એવું કાંઈ નહીં કે ના આવો, બરાબર. જો હાઈવેના કાંઠે ઊભો તો મારે હમણાં બસ આવવી જોઈએ થોડીક વાર. બસ આવે એટલે હમણાં ચડી જવાનું છે. તો સારું, બધાને નમસ્તે, પ્રણામ.